તો હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. તો મિત્રો આ થઈ ગયો છે ડે 18 અને આપણે ફાઇનલી 18 કમ્પ્લીટ કરી નાખ્યા છે. અને આજે બારો જવાનો એક રખડવા જવાનો મેળ થઈ જાય તો આપણે જાવી રખડવા અને ઘરે આવતા રહ્યા હતા. બધા કહે છે કે નવા સુરત દેવરકા ચોટીલા જવું છે તો જોઈએ આપણે કેમ થાય. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ થઈ જાય. મિત્રો આપણે રવિના ઘરે આવતા રહ્યા હતા કેરુના અને આપણે હવે જાવી છીએ ગામમાં આટો મારવા. તો રવિ આવે બારો પછી આપણે જાવી, હું રોહિત ને રવિ તેની જાવી અને હમણાં આપણે રામનગરની બાજુ આટો મારવા જવું. મિત્રો હું અને રવિ પી ગયા હતા સિંગ સોડા પીવા, તો આપણે સિંગ સોડા પી લીધી છે. નતા નવરાત્રી છે એટલે થોડી થોડી ગરદી હોય છે શ્રીજું એવું બધું. અને નવરાત્રિના 4 દી રહ્યા છે અને જોવે જો રવિને શું કરે છે. તો ફોર આપણે રમવા ગયા ત્યારે બ્લોક નહોતા ચાલુ, તો ઓણ કદાચ રમવા જવાનું મેર આવે તો જવું હોય તો આપણે 5 દી ખબર પડે. અત્યારે આપણે પીપરાવાળા ચોકમાં, તો હાલો આપણે જાવી રખાડવા. તો મિત્રો આપણે રવિના ઘરે આવતા રહીએ છીએ અને આજ કંઈ બ્લોક કરવાનું મન જ નહોતું. મિત્રો આ સૌરવ જોશીની બધા સારા કહેવાય સૌરવ જોશીભાઈની કે ડેલી બ્લોગ કન્ટિન્યુ કર્યો મારાથી. તો 18 દીમાં એમ થઈ ગયું કે શું બ્લોગ બનાવો, એકની એક કન્ટેન્ટ ને એકની એક મજા ના આવતી. તો કાલે કર્યું તો કદાચ આપણે બહાર જવાનું થાય છે તો હું તમને કહી દઈશ અને જોઈ લો મિત્રો આવું થાય. પછી રવિના મોટરસાઇકલમાં ચડીને આપણી ચાવી બીડાવો હતો તો આ જો આવડો આમ જોઈ લો. આને તો રોજ સાફ જ રાખો કારણ કે આ છે ને તો આપણે તો હાલો અત્યારે જાવી આપણે ડાયર બાટી લેવા જવાનું તો કરે. તો મિત્ર આપણે ખાઈ ભાઈને મસ્ત મજાના થઈ ગયા અને અત્યારે એક બે હું રીલું બનાવતો ઇન્સ્ટામાં પણ ન જાય હું રીલું બનાવવામાં, કારણ કે બધી વસ્તુને એવી ના હોય ને આપણે કોઈ દી મેં રીલું એવી ના સામેથી બને. પહેલાં નાનું હતો ને ત્યારે બહુ બનાવતો હતો ઇન્સ્ટાગ્રામમાં, જે નવું આવ્યું ને ત્યારે ટિકટોકમાં. અત્યારે તો રીલું શું કહેવાય એ જ ના ખબર પડતી બનાવવામાં. શાયરીવાળી એક બનાવું અને ખાઈ ભાઈ લીધું અને અત્યારે આપણે જાઉં અનિલભાઈના ઘરે તો જાવી. હાલો તો મિત્રો આપણે અનિલભાઈને ઘરે એટલે જ આવી કારણ કે કાલે આપણે બહાર જવાનું છે અને આપણે એવી જગ્યાએ જવાનું છે કે જ્યાં રવિ આવવાનું હોય લીમડીથી. મેં એને ફોન કર્યો કે તું આ એ જગ્યાએ, અને મને મજા આવે એકલા તો રીલું બનાવવામાં, વિડીયો શૂટ કરવામાં નહીં મજા આવે. તો કાલે સાંજે જ જઈશું એટલે તમને પમદી બ્લોગ આવી જ જશે તો જોઈ લીજો. અત્યારે આપણે અનિલભાઈને ઘરે જ આવી તો જો એમના ઘરે પહોંચવા દઉં હું. તો હાલો આપણે એમના ઘરે જઈને થોડી વાતું કરી એમને કેવી કે તમારે આવવાનું છે કે નહીં, પછી વિડીયો કન્ટિન્યુ કરી. તો મિત્રો પપ્પાની વહી ગયા છે ધોઈનમાં અને ઘરે મારી દીધું તાળું અને આ અંદર મૂક્યું હતું આપણું બ્લેક પેન્થરને. પણ નારાભાઈનો ફોન આવ્યો કે ગામમાં ગયા છે અને ભાઈબંધ એમને થોડું કામ છે તો એ વહી ગયા એટલે મારે એમને લેવા જવાના. તો લેવા જ આવી અને એક વસ્તુ આમ દિલમાં ઘેરું ને ઓલું થાય તો એ હાલતા હાલતા તમને કહું. તો મિત્રો આપણે નારાભાઈને ઘરે મૂકીને આવતા રહીએ છીએ આપણા ઘરે અને બ્લેક પેન્થરને જો મારી હું અહીંયા હોઉં અને બ્લેક પેન્થરને અહીંયા રાખો ઉઠું ને એટલે પહેલાં બ્લેક પેન્થરને જોઉં પછી બહાર કાઢું. અને મિત્રો એક લાઈફની રિયાલિટી કહું ને તો કદાચ હું મોટો થઈ ગયો, મારા લગ્ન થઈ જાય કે કદાચ મારા છોકરા હોય ને અને મારા પપ્પા હોય અને હું એમની પૈસા માગું કે લાવો પપ્પા 50-100 રૂપિયા વાપરવા દો તો એ ફિલિંગ જ અલગ આવે. અને કારણ કે આપણે આ મમ્મી પપ્પા જે અત્યારે મારા મમ્મી પપ્પા તો એવી રીતના છે ને કે મારા ભાગ્યા ને મારા પપ્પા બીજું ભણતા હતા ને અને એક્સપાયર થઈ ગયા હતા એટલે મારા પપ્પા છે ને 5-5 રૂપિયામાં દાડી કરીને કામ કરેલું. અને અત્યારે હું જે કંઈક હું આ બ્લેક પેન્થર એ આ 40-50 હજારનો ફોન રાખું છું કે કંઈ પણ કપડાં પહેરવું ને જે હું કોઈ દી સરખો કામે જઈને મેં 5000 ઘરે નથી આપ્યા. આ બધું મારા પપ્પા અને મારા મમ્મીને બધું મને લઈ દે. એટલે ગમે ત્યારે તમે મોટા થાવો ને મમ્મી અને પપ્પા પાસે પૈસા માંગો ને એટલે ફિલિંગ જ અલગ આવે. આજી મેં જોયું હું ગમે ત્યાં જાઉં ને મારી મમ્મી છે અથવા મારા પપ્પા મને 500 રૂપિયા આપે ને તો સાનમાના મમ્મી મને 500 બીજા આપી જ દે. એમ કે છોકરાને 5-6000 વધારે જ આપે એટલે એ ફિલિંગ જ અલગ આવે. અને કદાચ વહેલા મોડો હું કમાતો થઈ જઈશ, ભલે લાખો રૂપિયાનો ઘરે હું પગાર દઉં પણ તોય મારા પપ્પા પાસેથી 100 રૂપિયા લઈને જ જઈશ, કારણ કે ફિલિંગ જ અલગ આવે. અને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટથી જરૂર જણાવજો. આ બ્લોગને કરું છું એન્ડ લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ.